રસોડાના કામને સરળ, ઝડપી અને સ્માર્ટ બનાવવા માટેની વર્ષ 2026ની લેટેસ્ટ કિચન ટિપ્સ અહીં છે. ખોરાક સાચવવા અને તાજગી માટે લીંબુનો રસ. જો લીંબુ સસ્તા હોય ત્યારે વધુ લાવી દીધા હોય તો તેને રસ કાઢીને આઈસ ક્યુબ ટ્રેમાં ફ્રીઝ કરી દો. આ ક્યુબ્સ મહિનાઓ સુધી તાજા રહેશે અને શરબત કે રસોઈમાં સીધા વાપરી શકાશે. કોથમીર અને મરચાં. મરચાંને લાંબો સમય તાજા રાખવા માટે તેની ડંડી તોડીને એરટાઇટ ડબ્બામાં રાખો. કોથમીરને સાફ કરી કોરી કરી પેપર નેપકિનમાં વીંટીને રાખવાથી તે 10-12 દિવસ તાજી રહેશે. બ્રેડની કિનારી. સેન્ડવિચ બનાવતી વખતે વધેલી બ્રેડની કિનારી ફેંકવાને બદલે તેને મિક્સરમાં ક્રશ કરી બ્રેડ ક્રમ્સ બનાવી લો અથવા તેનો બ્રેડ ઉપમા બનાવી નાસ્તામાં ઉપયોગ કરો. રસોઈમાં સ્વાદ અને સમય બચાવવા. સોફ્ટ રોટલી. ચપાતી. જો કેસરોલમાં રોટલી રાખવાથી તે નીચેથી ભીની થઈ જતી હોય તો કેસરોલના તળિયે એક નાની ડીશ અથવા આદુ છીણવાની છીણી ઊંધી મૂકો અને પછી તેના પર રૂમાલ રાખી રોટલી મૂકો. તેનાથી વરાળનું પાણી રોટલીને અડશે નહીં. ક્રિસ્પી ભાખરી. ભાખરી બનાવતી વખતે લોટમાં 1 ચમચી દહીં અને થોડું ગરમ તેલ મોણ ઉપરથી ભાખરી બિસ્કિટ જેવી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. નોનસ્ટિક તવો ઘરે બનાવો. જો તમારી પાસે સાદો લોખંડનો તવો હોય તો તેના પર થોડું મીઠું અને તેલ નાખીને ઘસો. પછી તેને સાફ કરી લો. તમારો સાદો તવો પણ નોનસ્ટિક જેવું કામ આપશે. સફાઈ અને ઓર્ગેનાઇઝેશન. વાસણ ધોવાની સ્માર્ટ રીત. સ્ક્રબર વાપરતી વખતે તમારા હાથ ખરાબ ન થાય તે માટે જૂની પ્લાસ્ટિક બોટલના ઉપરના ભાગને કાપી તેના પર સ્ક્રબર ચોંટાડી દો. તેનાથી પકડવામાં સરળતા રહેશે. ગ્લાસ કે કાચના કેબિનેટ. રસોડાના કેબિનેટના કાચ સાફ કરવા માટે છાપાના કાગળનો ઉપયોગ કરો. તેનાથી કાચ પરના દાગ સરળતાથી નીકળી જશે અને તે ચમકવા લાગશે. મસાલાના ડબ્બા. કોઈ પણ મસાલો પૂરો થાય એટલે ડબ્બા તરત જ ધોઈને તડકે સુકાવી દેવા જેથી મસાલાની સુગંધ જળવાઈ રહે અને ડબ્બા ચીકણા ન થાય. વાસ્તુ અને કિચન ડિઝાઇન ટિપ્સ. રસોડામાં પ્લેટફોર્મ પર ઉત્તર દિશામાં તીક્ષ્ણ વસ્તુઓ જેમ કે ચપ્પુ ન રાખવી જોઈએ. રસોડું મોટું બતાવવા માટે કેબિનેટમાં કાચના દરવાજા અથવા ઓપન શેલ્વિંગનો ઉપયોગ કરો. સ્માર્ટ સ્ટોરેજ અને ઓર્ગેનાઇઝેશન. 15 ઇંચ કેબિનેટ ટ્રીક. જો તમે નવું કિચન બનાવી રહ્યા હો તો ઉપરના કેબિનેટની ઊંચાઈ 12 ઇંચને બદલે 15 ઇંચ રાખવો. તેનાથી તમે મોટા ડિનર સેટ અને આધુનિક મશીનો સરળતાથી છુપાવી શકશો. વર્ટિકલ ડિઝાઇન્સ. થાળીઓ કે તવાને એકબીજા પર થપ્પી કરીને રાખવાને બદલે વર્ટિકલ ઊભા ડિવાઈડર વાપરો. તેનાથી નીચેની થાળી કાઢતી વખતે બીજી બધી થાળીઓનો અવાજ નહીં થાય અને તે સરળતાથી નીકળશે. એપ્લાયન્સ ગેરેજ મિક્સર. ટોસ્ટર કે એર ફ્રાયરને પ્લેટફોર્મ પર ખુલ્લા રાખવાને બદલે એક નાનો રોલ-અપ દરવાજો ધરાવતું કેબિનેટ બનાવો જેથી પ્લેટફોર્મ હંમેશા ખાલી અને ચોખ્ખું દેખાય. રસોઈમાં ઉપયોગી ટિપ્સ. ઝડપી આદુ લસણ પેસ્ટ. આદુ લસણની પેસ્ટ બનાવતી વખતે તેમાં થોડું તેલ અને 1 ચપટી મીઠું ઉમેરો. આનાથી પેસ્ટનો રંગ બદલાશે નહીં અને તે ફ્રીજમાં 15-20 દિવસ સુધી તાજી રહેશે. ભીંડાનું શાક ચીકણું ન થાય. ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં અડધી ચમચી લીંબુનો રસ અથવા થોડું દહીં ઉમેરો. તેનાથી ભીંડાની ચીકાશ તરત જ દૂર થઈ જશે અને શાક છૂટું બનશે. ક્રિસ્પી પૂરી. પૂરી માટેનો લોટ બાંધતી વખતે તેમાં 1 ચમચી સોજી રવો ઉમેરો. પૂરી લાંબા સમય સુધી ફૂલેલી અને ક્રિસ્પી રહેશે. ઝીરો વેસ્ટ કિચન. શાકભાજીના છોતરા.
બટાકા કે ગાજરના છોતરાને ફેંકવાને બદલે તેને તેલમાં તળીને મસાલો ભભરાવી તેના હેલ્ધી ચિપ્સ બનાવી શકાય છે. જૂની ઇસ્ત્રીનો ઉપયોગ. જો પ્લાસ્ટિકના પેકેટ જેમ કે દાળ કે મસાલાના પેકેટ ફરીથી સીલ કરવા હોય તો પેકેટના મોઢા પર એલ્યુમિનિયમ ફોઇલ મૂકી તેના પર હળવી ગરમ ઇસ્ત્રી ફેરવો. પેકેટ પરફેક્ટ સીલ થઈ જશે. સફાઈની સ્માર્ટ રીતો. ડિશવોશિંગ બ્રશ હજી સ્માર્ટ. વાસણ ઘસવાના બ્રશના હેન્ડલમાં જ લિક્વિડ સોપ ભરી શકાય તેવા બ્રશનો ઉપયોગ કરો. તેનાથી સાબુનો બચાવ થશે અને કામ ઝડપી થશે. કેબિનેટના હેન્ડલ. રસોડાના તેલવાળા દાગ કાઢવા માટે ખાવાના સોડા અને લીંબુના રસનું મિશ્રણ ઉત્તમ છે. તેનાથી સ્ટીલના હેન્ડલ અને ચીમની પર ચમકી ઉઠશે. પ્રો ટીપ. કિચન ટ્રાયેંગલ રૂલ. રસોઈ કરતી વખતે વધુ થાક ન લાગે તે માટે હંમેશા ધ્યાન રાખો કે તમારું ફ્રિજ, સિંક અને ગેસ આ 3 વસ્તુઓ એક ત્રિકોણ આકારમાં ગોઠવાયેલી હોય. તેનાથી તમારે રસોડામાં વધારે દોડધામ નહીં કરવી પડે. ક્વિક હેક્સ. ચીપિયાની ટ્રીક. રસોડામાં વાપરતા ચીપિયા પર એક જૂનું મોજું ચઢાવી તેને રબરથી બાંધી દો. આનો ઉપયોગ તમે ઊંચાઈ પર રહેલા પંખા કે બારીઓની પટ્ટીઓ સાફ કરવા માટે કરી શકો છો. કિચન હાઇજીન. સિંકને સાફ કરવા માટે બેકિંગ સોડા અને લીંબુ ઉત્તમ છે. અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં મીઠું નાખી સિંકની પાઇપમાં નાખવું જેથી દુર્ગંધ ન આવે અને પાઇપ બ્લોક ન થાય. તાંબા અને પિત્તળના વાસણોને ઘસ્યા વગર ચમકાવવા માટે આ મેજિક પેસ્ટ બનાવો. રીત. 2 ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી હળદર, અડધું લીંબુ અને અડધી ચમચી મીઠું મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને વાસણ પર લગાવી 5 મિનિટ રહેવા દો અને પછી કપડાથી લૂછી લો. વાસણ નવા જેવા ચમકવા લાગશે. બચેલી બ્રેડની કિનારી. સેન્ડવિચ બનાવતી વખતે વધેલી કિનારીઓને ઓવન કે તવા પર શેકી તેનો પાવડર બનાવી બ્રેડ ક્રાઉટોન્સ બનાવો જે સૂપમાં ખૂબ જ સરસ લાગે છે. કિસમિસ પુડિંગ. જો તમારી પાસે ઘણી બધી કિસમિસ પડી હોય તો તેને દૂધમાં ઉકાળી એલચી અને ડ્રાય ફ્રૂટ્સ નાખી હેલ્ધી પુડિંગ બનાવી શકાય છે. પ્રો ટીપ. રસોડામાં હંમેશા એક નાનો મેસેજ બોર્ડ રાખો અથવા ફ્રિજ પર મેગ્નેટિક લિસ્ટ રાખો. જે વસ્તુ પૂરી થવા આવી હોય તે તરત લખી લેવાથી છેલ્લી ઘડીએ દોડધામ નહીં થાય.